કચ્છમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અધિક કલેક્ટર ડીપી ચૌહાણની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક સંપન્ન। ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપી પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા તંત્ર સજ્જ। કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા અને ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ વળવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। નિવાસી અધિક કલેક્ટર દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોને પરસ્પર સંકલન સાધી છેવાડાના ખેડૂત સુધી પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન પહોંચાડવા કડક સૂચના આપવામાં આવી હતી। કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત જિલ્લા સ્તરીય દેખરેખ સમિતિ અને પ્રાકૃતિક કૃષિની પ્રગતિની સમીક્ષા અંગેની સમીક્ષા બેઠક નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતી હેઠળ આવતા વિસ્તારમાં વધારો કરવા અને વધુમાં વધુ ખેડૂતોની નોંધણી કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। અધિક કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને તાલીમ શિબિરો અને પ્રદર્શનો ખેતરો દ્વારા ખેડૂતોમાં વિશ્વાસ જગાડવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી જિલ્લામાં કૃષિ ઉત્પાદન સુરક્ષિત અને સ્વાસ્થ્યપ્રદ બની રહે। આ બેઠકના વિશ્લેષણ મુજબ કચ્છ જેવા ભૌગોલિક પડકારો ધરાવતા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા અને પાણીના સંગ્રહ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે। સરકારી મિશન હેઠળ ખેડૂતોને જીવામૃત અને ધન જીવામૃત જેવી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે માત્ર ખેતી પદ્ધતિ બદલવી પૂરતી નથી, પરંતુ પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર વ્યવસ્થા, માર્કેટિંગ લિંકેજ ઊભી કરવી પણ એટલી જ અનિવાર્ય છે। અધિકારીઓને ગ્રામ્ય સ્તરે જઈ ખેડૂતોના પ્રશ્નો સાંભળવા અને ટેકનિકલ સહાય પૂરી પાડવા આદેશ અપાયા છે।